નમસ્કાર, રામ રામ. આજના નવા સમાચારની અંદર હું છું. આજનો નવો વિડીયો લઈને તમારી સાથે વિનુભાઈ. તો વિડીયોની અંદર મિત્રો આપણે ખાસ જણાવવાનું છે કે કોઈ પણ આંતરજ્ઞાતીય લગ્ન એટલે કે કોઈ પણ દીકરી હોય અને બીજા સમાજના દીકરા સાથે પ્રેમ વિવાહ કરે કે અરેન્જ મેરેજ કરે, કંઈ પણ રીતે બીજા સમાજની અંદર જાય એટલે દીકરી તરફથી જે સમાજ હોય એમને ક્યાંક ને ક્યાંક ખોટું લાગતું હોય છે અને સમાજ એ દીકરીની અવગણના કરતું હોય છે અને બધું એ પ્રમાણે ચાલતું હોય છે. અને એવાની અંદર આપણે લગભગ આ ટૂંક જ સમયની અંદર 2 કે 3 મહિનાની અંદર આપણા ગુજરાતની અંદર આપણે જોવા જઈએ તો સૌપ્રથમ તો આરતી સાંગાણી, કિંજલ દવે, કાજલ મહેરિયા અને એના પછી ઉત્તર ગુજરાતની અંદર સિનાડ ગામના કિંજલ રબારી અને રાધનપુર તાલુકાના અને જે ચૌધરી સમાજના યુવક એટલે કે અશોક ચૌધરી સાથે ભાગીને લગ્ન કર્યા. એના પછી બંને સમાજના આગેવાનો એકબીજા સાથે મળી મુલાકાતો કરી અને સમજાવટ બાદ ચૌધરી સમાજે જે અશોક કુમાર ચૌધરી કિંજલ રબારીને ભગાડીને લઈ ગયેલા હતા અથવા તો કિંજલ રબારી એમની મરજીથી પણ ગયા હોય એ આપણે કંઈ જાણતા નથી. પરંતુ આ બંને સમાજ એટલે કે સમાજ વિરોધી લગ્ન હતા, આંતરજ્ઞાતીય લગ્ન હતા. એના ભાગરૂપે રબારી સમાજમાંથી ઠાકરસિંહભાઈ રબારી, બીજા અન્ય ઘણા બધા આગેવાનો એમને આ બધું ક્યાંક ને ક્યાંક બધું અવળું ખોટું લાગ્યું ને એવું એમને અંદરો એવું થયું કે સાલું આજે આ આપણા સમાજની દીકરીઓ બીજા સમાજના દીકરાઓ સાથે આવી રીતે ભાગીને લગ્ન કરશે કે મન મરજીથી લગ્ન કરશે તો સમાજની અંદર આની મોટા પાયે અણસમજ ઊભી થશે. મોટા પાયે બીજી દીકરીઓ પણ ક્યાંક ને ક્યાંક આવું પગલું ભરે, કોઈ પણ સમાજની હોય એના માટે પ્રેરિત બનશે. કારણ કે આની અંદર જો ઢીલાસ રાખવામાં આવશે, કચાશ રાખવામાં આવશે તો કોઈ પણ બીજા સમાજની દીકરી અન્ય સમાજ સાથે જતા વાર નહીં કરે અને આવું પગલું ભરતા વાર નહીં કરે. એવાની અંદર ક્યાંક ને ક્યાંક મિત્રો ઠાકરસિંહભાઈ રબારી અને એમના સાથે બીજા અન્ય રબારી સમાજના આગેવાનો અને સામે પક્ષ ચૌધરી સમાજના આગેવાનો એકસાથે મળી અને બહુ શાંતિપૂર્વક આ જે પણ બનાવ હતો એની અંદર સુખદ અંત લાવવામાં આવ્યો. ચૌધરી સમાજ દ્વારા કિંજલબેન રબારીને એમના ઘરે પરત સોંપવામાં પણ આવ્યા અને બહુ સારું સમાધાન થઈ ગયું. પરંતુ આની પહેલાં આપણે જોયું કિંજલ દવે હોય કે જે બ્રાહ્મણ સમાજમાંથી આવતા હતા અને જ્યારે એમને પણ અન્ય સમાજ એટલે કે વાણિજ્ય સમાજની અંદર પ્રેમ લગ્ન કર્યા તો બ્રાહ્મણ સમાજની અંદર બહુ ભારે રોષ જોવા મળ્યો અને કિંજલબેન દવેને સમાજમાંથી બહાર મૂકવામાં આવ્યા, સમાજમાંથી ભ્રષ્ટ કરવામાં આવ્યા અને સમાજ એમને સાથે સમાજને કોઈ લેવા દેવા નહીં અને સમાજની બહાર મૂકી દેવામાં આવ્યા. એ પણ આપણે જોયું. એના પછી આરતી સાંગાણી જે પટેલ અને એક તબલા વાદક ભાઈ હતા એમની સાથે પ્રેમ લગ્નમાં પડ્યા અને ત્યાં આગળ પણ એમને પ્રેમ વિવાહ કરી લીધા. એ પણ અત્યારે બંને સાથે છે. એના પછી એક 20 દિવસ પહેલાં જાણવા મળ્યું કે કાજલ મહેરિયા, અલ્પેશજી ઠાકોર સમાજના યુવક છે અલ્પેશ, એમની સાથે કાજલ મહેરિયાએ પણ લગ્ન કર્યા હોય એવા આપણને જાણવા મળ્યું. આ બધું તો ઠીક છે, પરંતુ આના ઉપરથી ક્યાંક ને ક્યાંક સમાજોની અંદર અત્યારે એવો રોષ, એવો ડરનો માહોલ ઉદ્ભવ થયો છે કે કોઈ પણ સમાજ હોય કે દીકરીને કલાકારની લાઈનની અંદર આગળ મોકલવી કે ના મોકલવી. કારણ કે જેટલી પણ લેડીઝ કલાકાર અત્યારે આપણે જોવા મળ્યું, બધીની વાત નથી આપણે કરતા, પણ જેમને આવું કર્યું છે
તો આવું કદાચ અગાઉના સમયમાં પણ કોઈ પણ સમાજની દીકરી આવું પગલું ભરી શકે છે, આવું બધું જોઈને. તો એવાની અંદર જ્યારે આ કિંજલ રબારી સિનાળ ગામના એમને જ્યારે આવું પગલું ભર્યું, એ કહે છે કે મેં 5 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરી લીધા છે, પણ મારો પરિવાર ને સમાજ સ્વીકારવા તૈયાર નથી અને અવનવી ધમકીઓ આપે છે. એટલે એમને એમના અશોક ચૌધરીને એમને કહ્યું કે મને આવીને લઈ જાઓ. એટલે અશોક ચૌધરી કિંજલબેનને લઈ ગયા. બરાબર. ત્યારબાદ કુટુંબ અને સમાજ રોષે ભરાયું અને દીકરી સતત 2 દિવસથી ગુમ હોવાથી એમને પોલીસ ફરિયાદ પણ આપી રાધનપુરની અંદર. ત્યારબાદ રબારી સમાજના આગેવાનો ઠાકરસિંહભાઈ રબારી એવો બધા આ કેસની અંદર આગળ આવ્યા અને સાથે મળી સૌ આગેવાનો સાથે મળી રબારી સમાજના આગેવાનોને પણ જાણ કરી કે આપણે બધા માસિયાઈ ભાઈ કહેવાઈએ, છતાં આવું કેમ? એટલે એકબીજાને સમજાવવામાં આવ્યા. એકબીજાને સમજૂતી અનુસાર કિંજલબેન રબારીને ચૌધરી સમાજ દ્વારા અશોક કુમાર ચૌધરીને પણ સમજાવી અને કિંજલબેન રબારીને પોતાના ઘરે પરત મોકલી આપવામાં આવ્યા. એના બાદ આ બધી ઘટના ઘટી ગઈ. ત્યાર પછી વાવથરાદ ભાભર ગામના જગમલભાઈ ચૌધરી એમને અને એમના પત્નીએ એક વિડીયોના માધ્યમથી ઠાકરસિંહભાઈ રબારી સુધી એક વિડીયો બનાવીને મોકલવામાં આવ્યો છે કે અમારી દીકરીને ઉણ ગામના એક રબારી ભાઈ અમારી દીકરીને ભગાડી ગયો છે. તો ઠાકરસિંહભાઈ રબારીને ખાસ જણાવવા માગીએ કે અમારી દીકરી અમને સમયસર પાછી આપવામાં આવે, અમને પૂરતો ન્યાય આપવામાં આવે, એવી પણ એમને એક વિડીયો બનાવી અને ઠાકરસિંહભાઈ સુધી આ વિડીયો મોકલાવી અને એક રજૂઆત કરી છે. એ બંને મા બાપ એમનો વિડીયો આપણે જોઈએ તો પણ આપણને આપણું કાળજું કંપી જાય એ પ્રમાણેનો એમને વિડીયો બનાવ્યો છે અને ઠાકરસિંહભાઈ સુધી એ વિડીયો મોકલવા પણ એમને વિનંતી કરી છે. તો સાંભળી લઈએ આપણે એ વિડીયોને કે શું કહેવા માગી રહ્યા છે. મારું નામ જગમાલભાઈ કરશનભાઈ ચૌધરી, ગામ રૂની, તાલુકો ભાભર. પછી ઉણનો રબારી દેવાભાઈ માજીભાઈ દેવાભાઈ અને ઈડો એ આવી અને આ રબારીયા ભેળો દાતો આવતો ને બેસતો અને મારે અહીંયા ખાતો પીતો અને મારે અહીંયાથી આવી ઘટના એણે બનાવી છે તે મારી છોકરી ઉપાડી ગયો છે. 17 વર્ષની ઉંમર હતી છોડીની અને અમારે ડોશીનું બહેણું હતું એટલે અમે 2 માણસ જતા રહ્યા હતા બહેણામાં. અને આ દાડા સુધી અમે 2 દિન ઓણમાં ગયા પણ અમને કોઈ ઉત્તર પ્રશ્ન આવ્યો નથી કોઈ વળતીઓ આવ્યું કે નથી કોઈ ઉત્તર આવ્યો. અને રબારી સમાજ છે એને વિનંતી છે મારા હાથ જોડીને, બરાબર, કે આવું ઘટના કાલે બપોરે બની છે અને અહીંયાને પાછી ફોંપી છે અને અહીંયા લાવી છે. આવી ઘણી ઠકાણી બૈયાને લાવી આવ્યા છે પટેલાની બૈયા. ઠાકરસિંહભાઈ રબારીનું નામ આવ્યું હતું વિડીયામાં અને મેં જોયું હતું. તો મારામાં કદાચ ગરીબી રાશિનું કદાચ રામ વચી જતા હોય એને તો આટલી દયા ખાય. મહેરબાની કરીને ઠાકરસિંહભાઈનો મેં વિડીયો જોયો છે અને ઠાકરસિંહભાઈને વિનંતી કરું છું કે બધાને મજૂરી કરે છે ને ભાવાસી માણસ છે અને બધાના ભાવના ભાગ લે છે સેવા ભાવી. તો અમે અહીંયાને હાથ જોડીને વિનંતી કરો છો કે આટલું અમને ઓણ ગામનો રબારી છે, કોઈ અમને અડા હાલતો નથી. તે મહેરબાની કરીને અમારે અત્યારે ખાવા દાણા રહ્યા નથી. મારી જમીને અત્યારે 4-4.5 લાખમાં ગીરવે પડી છે અને અમે થાકી ગયા છો. આજ ભાભર લાવો જ મારા ગોંદામાં 100 રૂપિયા રહ્યા નહીં ભાડાના. તે મહેરબાની કરીને જો આટલી અમને મદદ ચાલો અને ગરીબી જોઈને ભગવાન તમને રામ ખૂબ આલશે આશીર્વાદ અને અમારા પણ આશીર્વાદ મળશે અહીંયાને, બરાબર. તો આટલું અમારું પણ વિનંતી છે સાંભળો તો અને ખૂબ ખૂબ તમને આભાર ગાય છે. અને રબારી સમાજને વિનંતી કરું છું કે મારી માં ઓપતી જતા મો હતી મારે પૈયર તો અહીં આવી અને ઓણનો રબારી દેવા માજેવ કરીને નામ ઈ મારી છોડીને ઉપાડી ગયો છે
તમને વિનંતી કરું છું મારી છોડીને ઘરે ઓય લાવી ગયો મને. કરશીભાઈ તમને બે હાથ જોડીને મેં પ્રાર્થના કરા છે. મોટા આગેવાન છો રબારી સમાજમાં અને તમારું કાંક વચ્ચે સમાજ આભળે છે તે અમારી દીકરી પાછી હલાવો ઓણે ગામમાં છે. આટલું મહેરબાની કરી અમે તમને આશા જોડી કરા. વિડીયોની અંદર મિત્રો આપણે જોયું કે વાવથરા ભાભરના ઇલાકાના જગમલભાઈ ચૌધરી એમના પત્ની સાથે જે વિડીયો બનાવીને ઠાકરસિંહભાઈ સુધી મોકલાવવાની કોશિશ એમને કરી છે. દરેક સોશિયલ મીડિયાની અંદર જણાવવામાં આવ્યું છે કે આ વિડીયો અમારો ઠાકરસિંહભાઈ રબારી સુધી મોકલવામાં આવે અને તમારા રબારી સમાજના યુવક ઉણ ગામના યુવક છે અને અમારી દીકરીને આવી રીતના લઈ ગયેલ છે તો અમને પણ પૂરતો ન્યાય અપાવવામાં આવે. તમને તમારા રબારી સમાજને અમારા ચૌધરી સમાજમાંથી જે યુવક તમારા કિંજલબેન રબારીને પકડીને લઈ ગયેલ હતે એ અમારા ચૌધરી સમાજે સમજૂતી દર્શાવી અને તમારા રબારી સમાજના દીકરીને તમારા ઘરે પરત મોકલવામાં આવી છે. તો તમે પણ એક પહેલ કરી અને તમારા રબારી સમાજનો દીકરો અમારા ચૌધરી સમાજની એટલે કે અમારી દીકરી જે લઈ ગયેલ છે એને પણ અમને પરત સોંપવામાં આવે એવી તમારી જોડે બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ. તો આની અંદર મિત્રો આપણે જોઈએ આગળ કે શું નિર્ણય આવે છે. વિડીયો આવ્યો છે સોશિયલ મીડિયાની અંદર એના ઉપરથી આપણે વાત કરી રહ્યા છીએ. પરંતુ હું તો એ જ કહેવા માગું કે સમાજ કોઈ પણ હોય, તમારો સમાજ તમારો કુટુંબ એ તમારા માટે સર્વોપરી હોવું જોઈએ. આપણે લેડીઝ માટે વાત કરી રહ્યા છીએ કે તમે સમાજની અંદર ઘણા બધા એવા યુવાનો છે જે શિક્ષિત છે, પ્રબળ છે, આવનારી તમામ તમારી કાળજી તમારી જવાબદારી સ્વયં રીતે એક અડીખમ બનીને નિભાવી શકે. શિક્ષિત પણ છે, રોજગાર છે, બધું છે એમની પાસે, રૂપિયાવાળા પણ છે, પૈસાવાળા પણ છે, ઘણા બધા યુવાનો છે. તો તમે સમાજની અંદર એ કેમ ભૂલી જાઓ છો કે પર સમાજનો યુવક તમે સ્વીકાર કરો છો. પરંતુ સમાજની અંદર દરેક એવી દીકરીઓને કહેવા માગું કે જ્યાં સુધી બને ત્યાં સુધી કુટુંબની માન મર્યાદા મોભાને સાચવો, સમાજની આબરૂને સાચવો, કુટુંબની આબરૂને સાચવો, મા બાપની આબરૂને સાચવો. સમાજની અંદર યુવકને પસંદ કરવાની કોશિશ કરો. બને ત્યાં સુધી આપણે વધારે વાત નથી કરવી, કારણ કે સમાજની અંદર તમે તમારી મનની મરજી પ્રમાણે યુવક પસંદ કરશો તો સમાજ પણ યોગ્ય નિર્ણય લેશે અને નિર્ણય તમારા હકમાં પણ રહેશે. એવી પણ આપણે ક્યાંક ને ક્યાંક સમજૂતી દર્શાવી શકીએ. બરાબર? તો વધારે વાત નહીં કરતા આજના વિડીયોમાં આટલું જ હતું. કારણ કે કાલે રબારી સમાજની દીકરી હતી, આજે ફરી પાછી ચૌધરી સમાજની દીકરી છે. હવે દીકરી કોણ છે એનું નામ પણ ખબર નથી. ચૌધરી સમાજનો યુવક ઉણ ગામનો વતની છે એટલું જણાવવામાં આવ્યું છે દીકરીના મા બાપ દ્વારા. હવે ઠાકરસિંહભાઈ રબારી અને ચૌધરી સમાજના આગેવાનો યુવકો આ મુદ્દાની અંદર કેવી રીતે પગલાં લેશે, કેવી રીતે કાર્યવાહી કરે છે એ આવનારા સમયની અંદર ખબર પડશે. બરાબર? બાકી રહી વાત સમયની સાથે બધું શક્ય છે. સમય ધારે કરી શકે છે. આપણે કોઈ કંઈ કરવાવાળા નથી. બધું સમયના હાથમાં છે. બરાબર? ચેનલની અંદર નવા હોય સબસ્ક્રાઈબ કરતા જાજો. વિડીયો ગમે હોય લાઈક કરજો. બાકી વધારે વાત નહીં કરતા મળીશું નવા વિડીયોની અંદર. રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.